ચૂંટણીને લઈને પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ચૂકી છે। ખેડામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કે જેઓ ભાજપમાં જોડાયા, પરબતસિંહ ડાભી 50 કાર્યકરોની સાથે ભાજપમાં જોડાયા, ત્યારે કોંગ્રેસમાં અવગણના થતી હોવાના આક્ષેપ લગાવ્યા અને આક્ષેપની સાથે તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો જોડ્યો છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે જેઓ ભાજપમાં જોડાયા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર એક તરફ શરૂ થઈ ચૂક્યો છે, બીજી તરફ પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ચૂકી છે। પક્ષ પલટો આ ચૂંટણી લાવી ત્યારે ખેડામાં કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો, કારણ કે મહેમદાવાદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કે જેઓ પોતે 50 અન્ય કાર્યકર્તાઓની સાથે ભાજપમાં જોડાયા છે। અમદાવાદ વિધાનસભાના 12મુવાડા જિલ્લા પંચાયતની સીટમાં મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા, તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા। આટલું બધું સિનિયર આગેવાન હોવા છતાંય ભારતીય જનતા પાર્ટીની વિકાસની નીતિને જોઈ અને આજે ખેડા જિલ્લા કમલમ ખાતે જ્યારે કોંગ્રેસના આટલા સિનિયર આગેવાનના 50 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઉપસ્થિત થયા હોય ત્યારે અમે બધાએ એમનું ભારતીય જનતા પાર્ટીમાં આજે પાર્ટીના સ્થાપના દિવસે એમને આવકારીને એમને સન્માન્યા છે। ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા કાર્યકર્તાઓ કોઈ પણ પાર્ટીમાંથી આવે તો એમના માટે અહીંયા સ્વાગત છે અને એમને આવકારીએ છીએ। તો ખેડા જિલ્લા ભાજપમાં પણ મોટું ભંગાણ સર્જાયું। ઠાસરામાં 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા। ઠાસરાના આગદવા ગામમાં કાર્યાલયમાં કોંગ્રેસમાં જોડાયા, ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમાર કે જેમણે સ્વાગત કર્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડા જિલ્લા ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે।